એવરીવન, માયસેલ્ફ મિનેશ કુમાર પટેલ. લાસ્ટ વિડીયોમાં જે આપણે વાત કરી કઈ હતી, COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. જે થર્ડ ટોપિક જે છે આજે આપણે કયું છે, એક્સપેક્ટોરન્ટ, ફાર્માકોલોજી ઓફ ધી એક્સપેક્ટોરન્ટ. યસ, સો ચાલુ કરીએ. એક્સપેક્ટોરન્ટ શું છે? એક્સપેક્ટોરન્ટ શું છે? તો એક્સપેક્ટોરન્ટ ધીઝ આર ધ ડ્રગ્સ. શું છે? ડ્રગ્સ જે શું કરશે? ડ્રગ્સ કેવી એક્શન પ્રોડ્યુસ કરશે? સો દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. શું કરશે? દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. મતલબ શું? સ્પુટમ. જે સ્પુટમ જે આપણે ચેક કરીએ છીએ TB માં, તો એ સ્પુટમ કફ ને. સો દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન or decreases the viscosity of the mucus. Viscosity of the mucus નો મતલબ શું થયો? વિસ્કોસિટી મતલબ ગુજરાતીમાં એ ચીકાશ, એક કે જ્યાં ચોટી ગયું હોય તો એની વિસ્કોસિટી ઓછી કરી નાખે તો ત્યાંથી ઇઝીલી રિમૂવ થઈ જાય, એક્સપેલ થઈ જાય, બહાર નીકળી જાય મ્યુકસ. હવે આનાથી ફાયદો શું થશે કે આપણે બ્રોન્કિયલ સિક્રેશન વધારીએ અને વિસ્કોસિટીને ઘટાડીએ મ્યુકસની, તો એનાથી ફાયદો શું? સો they facilitate to removal by the coughing. શું રિમૂવલ થશે? શું? યસ, કફ. કયા ટાઈપનો કફ? કફ બે પ્રકારના છે. કયા? વેટ કફ એન્ડ ડ્રાય કફ. સો જે એક્સપેક્ટોરન્ટ જે છે ક્યાં યુઝ થશે? તો એક્સપેક્ટોરન્ટ they are used in the wet cough. વેટ કફ નો મતલબ શું થયું કે જ્યારે તમે કફિંગ કરશો તો કફિંગની સાથે શું આવશે? યસ, ફ્લુઇડ, વોટરી કન્ટેન્ટ હશે કફની અંદર. સો એ વેટ કફ થયો. ડ્રાય કફ નો મતલબ સૂકી ખાંસી, એ ડ્રાય કફ થયો. ડન. સો the expectorant શું છે? So those are the drugs they used in the increases the bronchial secretion and they decrease the viscosity of the mucus. ચલો ડન. બીજી જે વાત કરીએ આપણે તો એક્સપેક્ટોરન્ટ્સ જે છે, એક્સપેક્ટોરન્ટ ઓલ્સો નોન એઝ, એક્સપેક્ટોરન્ટ ડ્રગ્સ જે છે they are the also known as the mucolytics. Mucolytics કાપવું એટલે બીજું બી નામ શું છે આનું? મ્યુકોકાઇનેટિક્સ. Expectorants, drugs, they are also known as the mucokinetics. ચલો, તો આપણી પાસે કેટલી mucokinetics છે? So expectorants, they are divided into the two types. One is the bronchial secretion enhancer. નામ પરથી ખ્યાલ આવશે. bronchial secretion જે છે કેવું કરશે? enhance, એમાં વધારો કરશે. So bronchial secretion enhancer. અને બીજું છે mucolytics, જે મેં આગળ ઓલરેડી મ્યુકોકાઇનેટિક માં વાત કરી છે. મ્યુકોલાઇટિક્સ, મ્યુકસને કાપવું, લાઇટિક્સ એટલે કાપવું કે જેથી ફટાફટ બહાર નીકળી જાય કફ. ચલો, સો વાત કરીએ પહેલી કઈ? બ્રોન્કિયલ સિક્રેશન એન્હેન્સર. ચલો, સો કેટલી ડ્રગ્સ છે આપણી પાસે? તો પહેલા તો બે મેજર સોલ્ટ છે. કયા? પોટેશિયમ સાઇટ્રેટ સોલ્ટ એન્ડ ધી પોટેશિયમ આયોડાઇડ. આ બંને સોલ્ટ છે. ધેન ટોલુબાલ્સમ, વસાકા, guafenicin and the ammonium chloride. Done. કેટલી ડ્રગ થઈ? ટોટલ 6 ડ્રગ્સ. Done. These all drugs, આ ડ્રગ્સ કેવી રીતે કામ કરશે? So those are the drugs that decrease the viscosity of mucus. મ્યુકસની વિસ્કોસિટી કેવી કરશે? ઓછી કરી દેશે બધી ડ્રગ્સ. સો મિકેનિઝમ અહીંયા ખ્યાલ આવી ગઈ. ડ્રગ્સની મિકેનિઝમ શું હશે? અલ્ટિમેટલી they decrease the viscosity of mucus. Done. Yes. ચલો, મિકેનિઝમની વાત ક્યાં કરીએ? સો મિકેનિઝમમાં જે આપણે પહેલા બે સોલ્ટ છે કયા? પોટેશિયમ સાઇટ્રેટ એન્ડ ધી પોટેશિયમ આયોડાઇડ. શું કરશે? સો દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન બાય ધી સોલ્ટ એક્શન. સોલ્ટ એક્શન મતલબ શું થયું? બાય ધી ઓસ્મોસિસ પ્રોસેસ દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. અગર હજુ ડિટેલમાં જવું હોય તો શું થશે? સો whenever we take the salt, માની લો કે પોટેશિયમ આયોડાઇડ આપણે લીધું તો કરશે શું? સો પોટેશિયમ આયોડાઇડ they absorbed into the body. બ્લડ સ્ટ્રીમમાં શું થશે? એનું એબ્ઝોર્પ્શન થશે. via blood stream they increases the concentration of the ions in the bronchial gland. જે bronchial gland જે છે આ રેસ્પિરેટરી સિસ્ટમમાં, સો એ bronchial gland માં શું કરશે? એનું કન્સન્ટ્રેશન વધારશે. કોનું? આયન્સનું. કેમ? કે આપણે જે ઇન્ટેક કરી રહ્યો શું છે? યસ, એ આયન જ છે.
સો આયન કેન ઇન્ક્રીઝ ધી કન્સન્ટ્રેશન ઓફ ધી આયન્સ ઇન ધી બ્રોન્કિયલ ગ્લેન્ડ. એનાથી ફાયદો શું થશે? સો because of the increase the concentration of the ions into the bronchial gland, they create the higher osmolarity within the gland. શું કરશે? સરાઉન્ડિંગ ધી ગ્લેન્ડ, વિધિન ધી ગ્લેન્ડ ઓસ્મોલારિટી શું થશે? વધી જશે બાય ધી increase the concentration of the ions. So higher concentration of the ions will be increased within the gland. ગ્લેન્ડ ની આજુબાજુ આયન્સ નું કન્સન્ટ્રેશન કેવું થઈ જશે? વધી જશે. યસ. હવે બેલેન્સ ઓફ ધીસ ડિફરન્સ શું થયું? અહીંયા આયન્સ નું અમાઉન્ટ કેવું થઈ ગયું? ગ્લેન્ડ ની અંદર વધી ગયું. મતલબ શું થયું? આયન્સ નું ઇમ્બેલેન્સ થઈ ગયું. સો બેલેન્સ ધીસ ડિફરન્સ ઇન osmolarity, water moves from the surrounding tissue. જે સરાઉન્ડિંગ ટિશ્યુ જે હશે ગ્લેન્ડ ની આજુબાજુના, ત્યાંથી જે વોટર જે છે, વોટર શું થઈ જશે? મૂવ્સ થઈ જશે. ક્યાં? ગ્લેન્ડ ની અંદર. યસ. સો because of that into the bronchial gland by the osmosis process, influx of water, by the influx of water, thin the mucus કેવું થઈ જશે? thin મતલબ પાતળું, making it less viscous. વિસ્કોસિટી કેવી થઈ જશે? મ્યુકસ ની લેસ થઈ જશે. યસ. અને બીજો શું ફાયદો થશે? easier to expel easily by the coughing. શું થઈ જશે? બહાર નીકળી જશે કફ. ડન. સો this is the mechanism. એક્ઝામમાં બધું લખવાની જરૂર નથી. એક્ઝામમાં ખાલી એટલું જ લખશો કે ભાઈ પોટેશિયમ સાઇટ્રેટ એન્ડ પોટેશિયમ આયોડાઇડ they increase the bronchial secretion by the salt action યા તો by osmosis process. એટલું લખો તો બી ચાલશે. બહુ ડિટેલમાં ના જવું હોય તો. આ તો ડિટેલ ફાર્માકોલોજી હું ભણાવું છું હાલ, એટલે ચર્ચા કરી છે. બાકી ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. એક્ઝામ ઓનલી એક્ઝામ પર્સપેક્ટિવ, નોલેજ પર્પઝ આ બધું જાણવું જરૂરી છે. ચલો, બીજું જે આપણી પાસે એજન્ટ છે કયું છે? એમોનિયમ ક્લોરાઇડ. સો એમોનિયમ ક્લોરાઇડ શું છે? સો ધીઝ આર ધ નોઝેટિંગ એજન્ટ. નોઝેટિંગ મતલબ નોઝિયામાં યુઝ થતી ડ્રગ છે. અને શું કરશે? they increases the secretion by the reflex mechanism. ક્યાં ગયું? યસ, ના નથી આમ. by the reflex mechanism સિક્રેશન વધારશે. કોનું? મ્યુકસનું. કોણ? એમોનિયમ ક્લોરાઇડ. ચલો, બાકીના જે ત્રણ આપણા એજન્ટ રહ્યા કયા? ટોલોબાલ્સમ, વસાકા એન્ડ ધી ગ્યુઆફેનિસિન. સો આ જે આપણા ત્રણ ડ્રગ છે એ શું છે? ધીઝ આર ધ નેચરલ પ્રોડક્ટ્સ. શું છે? નેચરલ પ્રોડક્ટ્સ. ડન. કેવી રીતે કામ કરશે? they increases the tracheobronchial gland secretion. જે ટ્રેકિયામાં જે ટ્રેકિયોબ્રોન્કિયલ ગ્લેન્ડ જે છે બિટવીન ધી બ્રોન્કાઈ ઓર ટ્રેકિયા, એ ગ્લેન્ડમાં એનું સિક્રેશન વધારી દેશે. એટલે શું થશે? they easily expel the mucus by the coughing. Done. So this is the whole about the mechanism of action of the bronchial secretion enhancer. Done. જે આ એજન્ટ્સમાં જે યાદ રાખવાની વાત છે પોઈન્ટ્સ કરંટ સિચ્યુએશન, એ હું તમને કહું છું. કોના માટે છે આ પોઈન્ટ્સ? તો બ્રોન્કિયલ સિક્રેશન એન્હેન્સર માટે છે. યાદ રાખવાનું છે કે બાય ધી United States FDA, Food and Drug Administration, has stopped the marketing. US FDA શું કરેલું છે અત્યારે હાલ કરંટમાં કે એક્સપેક્ટોરન્ટ્સ નું જે માર્કેટિંગ જે છે એ બંધ કરી દીધું છે પરમિનન્ટલી. શું કર્યું છે US FDA can stop the marketing of the expectorants except ખાલી એક ડ્રગ નું ચાલુ રાખ્યું છે. કઈ? ગ્યુઆફેનિસિન નું માર્કેટિંગ ચાલુ છે. બાકી બધી જ એક્સપેક્ટોરન્ટ જેટલી બી છે બધાનું માર્કેટિંગ US FDA બંધ કરી દીધું છે. બીકોઝ ઓફ ધી યુઝ ઓફ ધી ડ્રગ્સ. ચલો, બીજું જે યાદ રાખવાનું છે કે વેટ કફ. જ્યારે બી અગર તમને વેટ કફ થાય છે તો વેટ કફમાં મેડિસિન્સનો યુઝ કરવો જોઈએ નહીં. એઝ અ ફાર્માકોલોજીસ્ટ મારું સજેશન એવું રહેશે કે નોન ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ સૌથી પહેલા પ્રિફર કરવી જોઈએ બિયોન્ડ ધી ફાર્માકોલોજીકલ ડ્રગ્સ. કેમ? સો વેટ કફમાં આમ બી તમે જોયું હશે કે જે બહુ લોકો
સ્ટીમ ઇન્હેલેશન લેતા હોય છે ઘરે જ. નોર્મલ પાણી ગરમ કરે પછી ઇન્હેલર થ્રુ ઇન્હેલેશન લેતા હોય છે. સો ઇન્હેલેશન વિલ બી મોર પ્રિફર્ડ ફોર ધી વેટ કફ. અગર તમે ઇન્હેલેશનનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. એનાથી બી વધારે સારું શું રહેશે હાઇજીન. યસ, યા તો હાઇડ્રેશન અગર તમે મેન્ટેન કરી રાખો છો તો એ મોર પ્રિફરેબલ છે કે તમે ડ્રગ્સ ઉપર જાઓ. સો ધ સ્ટીમ inhalation and the proper hydration can more helpful in the clearing of the airway mucosa. Airway mucosa ને ક્લિયર કરવા માટે આ વધારે કામમાં આવશે compared to the drugs. Done? So યાદ રાખો. So this is the whole about the bronchial secretion enhancer. બીજા જે વિડીયોમાં આપણે વાત કરીશું કઈ હશે? Mucolytics. Done? ચલો, thank you for watching the video. Everyone, myself Minesh Kumar Patel. લાસ્ટ વિડીયોમાં જે આપણે વાત કરી કઈ હતી? COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. જે થર્ડ ટોપિક જે છે આજે આપણે કયું છે એક્સપેક્ટોરન્ટ, ફાર્માકોલોજી ઓફ ધી એક્સપેક્ટોરન્ટ. યસ, સો ચાલુ કરીએ. એક્સપેક્ટોરન્ટ શું છે? એક્સપેક્ટોરન્ટ શું છે? તો એક્સપેક્ટોરન્ટ ધીઝ આર ધ ડ્રગ્સ. શું છે ડ્રગ્સ? જે શું કરશે ડ્રગ્સ? કેવી એક્શન પ્રોડ્યુસ કરશે? સો દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. શું કરશે? દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. મતલબ શું? સ્પુટમ. જે સ્પુટમ જે આપણે ચેક કરીએ છીએ ટીબીમાં, તો સ્પુટમ કફ. So they increases the bronchial secretion or decreases the viscosity of the mucus. Viscosity of the mucus નો મતલબ શું થયો? વિસ્કોસિટી મતલબ ગુજરાતીમાં એ ચીકાશ, એક કે જ્યાં ચોટી ગયું હોય તો એની વિસ્કોસિટી ઓછી કરી નાખે તો ત્યાંથી ઇઝીલી રિમૂવ થઈ જાય, એક્સપેલ થઈ જાય, બહાર નીકળી જાય મ્યુકસ. હવે આનાથી ફાયદો શું થશે કે આપણે બ્રોન્કિયલ સિક્રેશન વધારીએ અને વિસ્કોસિટીને ઘટાડીએ મ્યુકસની, તો એનાથી ફાયદો શું? સો they facilitate to removal by the coughing. શું રિમૂવલ થશે? શું? યસ, કફ. કયા ટાઈપનો કફ? કફ બે પ્રકારના છે. કયા? વેટ કફ એન્ડ ડ્રાય કફ. સો જે એક્સપેક્ટોરન્ટ જે છે ક્યાં યુઝ થશે? તો એક્સપેક્ટોરન્ટ they are used in the wet cough. Wet cough નો મતલબ શું થયું કે જ્યારે તમે કફિંગ કરશો તો કફિંગની સાથે શું આવશે? યસ, ફ્લુઇડ, વોટરી કન્ટેન્ટ હશે કફની અંદર. સો એ વેટ કફ થયું. ડ્રાય કફ નો મતલબ સૂકી ખાંસી, એ ડ્રાય કફ થયો. ડન? સો the expectorant શું છે? So those are the drugs they used in the increases the bronchial secretion and they decrease the viscosity of the mucus. ચલો, ડન. બીજી જે વાત કરીએ આપણે તો expectorants જે છે, expectorant also known as expectorant drugs જે છે they are the also known as the mucolytics. Mucolytics કાપવું એટલે બીજું બી નામ શું છે આનું? મ્યુકોકાઇનેટિક્સ. Expectorants drugs they are also known as the mucokinetics. ચલો, તો આપણી પાસે કેટલી mucokinetics છે? સો expectorants they are divided into the two types. One is the bronchial secretion enhancer. નામ પરથી ખ્યાલ આવશે. bronchial secretion જે છે કેવું કરશે? enhance, એમાં વધારો કરશે. સો bronchial secretion enhancer. અને બીજું છે mucolytics, જે મેં આગળ ઓલરેડી મ્યુકોકાઇનેટિકમાં વાત કરી છે. મ્યુકોલાઇટિક્સ, મ્યુકસને કાપવું, લાઇટિક્સ એટલે કાપવું કે જેથી ફટાફટ બહાર નીકળી જાય કફ. ચલો, સો વાત કરીએ પહેલી કઈ? બ્રોન્કિયલ સિક્રેશન એનહેન્સર. ચલો, સો કેટલી ડ્રગ્સ છે આપણી પાસે? તો પહેલા તો બે મેજર સોલ્ટ છે. કયા? પોટેશિયમ સાઇટ્રેટ સોલ્ટ એન્ડ ધી પોટેશિયમ આયોડાઇડ. આ બંને સોલ્ટ છે. દેન ટોલુબાલ્સમ, વસાકા, guafenicin and the ammonium chloride. Done? કેટલી ડ્રગ થઈ? ટોટલ 6 ડ્રગ્સ. Done? These all drugs are drugs કેવી રીતે કામ કરશે? So those are the drugs that decrease the viscosity of mucus. mucus ની વિસ્કોસિટી કેવી કરશે? ઓછી કરી દેશે બધી ડ્રગ્સ. સો મિકેનિઝમ અહીંયા ખ્યાલ આવી ગઈ. ડ્રગ્સ ની મિકેનિઝમ શું હશે? અલ્ટિમેટલી they decrease the viscosity of mucus. Done? Yes.
ચલો મિકેનિઝમની વાત ક્યાં કરીએ. સો મિકેનિઝમમાં જે આપણે જે પહેલા બે સોલ્ટ છે કયા કયા, પોટેશિયમ સાઇટ્રેટ એન્ડ ધી પોટેશિયમ આયોડાઇડ. શું કરશે? સો દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન બાય ધી સોલ્ટ એક્શન. સોલ્ટ એક્શન મતલબ શું થયું? બાય ધી ઓસ્મોસિસ પ્રોસેસ. ઓસ્મોસિસ પ્રોસેસ દે ઇન્ક્રીઝિસ ધી બ્રોન્કિયલ સિક્રેશન. અગર હજુ ડિટેલમાં જવું હોય તો શું થશે? સો whenever we take the salt, માની લો કે પોટેશિયમ આયોડાઇડ આપણે લીધું તો કરશે શું? સો પોટેશિયમ આયોડાઇડ they absorbed into the body. બ્લડ સ્ટ્રીમમાં શું થશે? એનું એબ્ઝોર્પ્શન થશે. via blood stream they increases the concentration of the ions in the bronchial gland. જે bronchial gland જે છે આપણી રેસ્પિરેટરી સિસ્ટમમાં, સો એ બ્રોન્કિયલ ગ્લેન્ડમાં શું કરશે? એનું કન્સન્ટ્રેશન વધારશે. કોનું? આયન્સનું. કેમ? કે આપણે જે ઇન્ટેક કરી રહ્યો શું છે? યસ, એ આયન જ છે. સો આયન કેન ઇન્ક્રીઝ ધી કન્સન્ટ્રેશન ઓફ ધી આયન્સ ઇન ધી બ્રોન્કિયલ ગ્લેન્ડ. એનાથી ફાયદો શું થશે? સો because of the increase the concentration of the ions into the bronchial gland, they create the higher osmolarity within the gland. શું કરશે? સરાઉન્ડિંગ ધી ગ્લેન્ડ, વિધિન ધી ગ્લેન્ડ ઓસ્મોલારિટી શું થશે? વધી જશે. બાય ધી increase the concentration of the ions. So higher concentration of the ions will be increased within the gland. ગ્લેન્ડ ની આજુબાજુ આયન્સ નું કન્સન્ટ્રેશન કેવું થઈ જશે? વધી જશે. યસ. હવે બેલેન્સ ઓફ ધીસ ડિફરન્સ શું થયું? અહીંયા આયન્સ નું અમાઉન્ટ કેવું થઈ ગયું? ગ્લેન્ડ ની અંદર વધી ગયું. મતલબ શું થયું? આયન્સ નું ઇમ્બેલેન્સ થઈ ગયું. સો to balance this difference in osmolarity, water moves from the surrounding tissue. જે સરાઉન્ડિંગ ટિશ્યુ જે હશે ગ્લેન્ડ ની આજુબાજુના, ત્યાંથી જે વોટર જે છે, વોટર શું થઈ જશે? મૂવ્સ થઈ જશે. ક્યાં? ગ્લેન્ડ ની અંદર. યસ. સો because of that into the bronchial gland by the osmosis process, influx of water by the influx of water thin the mucus કેવું થઈ જશે? thin મતલબ પાતળું. making it less viscous. viscosity કેવી થઈ જશે? mucus ની less થઈ જશે. યસ. અને બીજો શું ફાયદો થશે? easier to expel easily by the coughing. શું થઈ જશે? બહાર નીકળી જશે. કફ. ડન. સો this is the mechanism. એક્ઝામમાં બધું લખવાની જરૂર નથી. એક્ઝામમાં ખાલી એટલું જ લખશો કે ભાઈ પોટેશિયમ સાઇટ્રેટ એન્ડ પોટેશિયમ આયોડાઇડ they increase the bronchial secretion by the salt action યા તો by osmosis process. એટલું લખો તો બી ચાલશે. બહુ ડિટેલમાં ના જવું હોય તો. આ તો ડિટેલ ફાર્માકોલોજી હું ભણાવું છું હાલ એટલે ચર્ચા કરી છે. બાકી ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. એક્ઝામ ઓનલી એન્ડ ઓનલી એક્ઝામ પર્સપેક્ટિવ, નોલેજ પર્પઝ આ બધું જાણવું જરૂરી છે. ચલો બીજું જે આપણી પાસે એજન્ટ છે કયું છે? એમોનિયમ ક્લોરાઇડ. સો એમોનિયમ ક્લોરાઇડ શું છે? સો ધીઝ આર ધ નોઝેટિંગ એજન્ટ. નોઝેટિંગ મતલબ નોઝિયામાં યુઝ થતી ડ્રગ છે. અને શું કરશે? દે ઇન્ક્રીઝિસ ધી સિક્રેશન બાય ધી રિફ્લેક્સ મિકેનિઝમ. ક્યાં ગયું? યસ, નથી આમ. બાય ધી રિફ્લેક્સ મિકેનિઝમ સિક્રેશન વધારશે. કોનું? મ્યુકસનું. કોણ? એમોનિયમ ક્લોરાઇડ. ચલો બાકીના જે ત્રણ આપણા એજન્ટ રહ્યા કયા? ટોલોબાલ્સમ, વસાકા એન્ડ ધી ગ્યુઆફેનિસિન. સો આ જે આપણા ત્રણ ડ્રગ છે એ શું છે? ધીઝ આર ધ નેચરલ પ્રોડક્ટ્સ. શું છે? નેચરલ પ્રોડક્ટ્સ. ડન. કેવી રીતે કામ કરશે? દે ઇન્ક્રીઝિસ ધી ટ્રેકિયોબ્રોન્કિયલ ગ્લેન્ડ સિક્રેશન. જે ટ્રેકિયામાં જે ટ્રેકિયોબ્રોન્કિયલ ગ્લેન્ડ જે છે બિટવીન ધી બ્રોન્કાઈ ઓર ટ્રેકિયા, એ ગ્લેન્ડમાં એનું સિક્રેશન વધારી દેશે. એટલે શું થશે? they easily expel the mucus by the coughing. Done. So this is the whole about the mechanism of action of the bronchial secretion enhancer. Done. જે આ એજન્ટ્સમાં જે યાદ રાખવાની વાત છે પોઈન્ટ્સ કરંટ સિચ્યુએશન, એ હું તમને કહું છું. કોના માટે છે આ પોઈન્ટ્સ? તો બ્રોન્કિયલ સિક્રેશન એન્હેન્સર માટે છે. યાદ રાખવાનું છે કે બાય ધી US FDA, by the United States FDA, Food and Drug Administration, has stopped the marketing. US FDA શું કરેલું છે અત્યારે હાલ કરંટમાં?
કે એક્સપેક્ટોરન્ટ્સ નું જે માર્કેટિંગ જે છે એ બંધ કરી દીધું છે પરમિનન્ટલી. શું કર્યું છે યુએસએફડીએ કેન સ્ટોપ ધી માર્કેટિંગ ઓફ ધી એક્સપેક્ટોરન્ટ્સ એક્સેપ્ટ ખાલી એક ડ્રગ નું ચાલુ રાખ્યું છે, કઈ ગ્યુઆફેનિસિન નું માર્કેટિંગ ચાલુ છે, બાકી બધી જ એક્સપેક્ટોરન્ટ જેટલી બી છે બધાનું માર્કેટિંગ યુએસએફડીએ બંધ કરી દીધું છે બીકોઝ ઓફ ધી એબ્યુઝ યુઝ ઓફ ધી ડ્રગ્સ. ચલો બીજું જે યાદ રાખવાનું છે કે વેટ કફ, જ્યારે બી અગર તમને વેટ કફ થાય છે તો વેટ કફમાં મેડિસિન્સ નો યુઝ કરવો જોઈએ નહીં. એઝ અ ફાર્માકોલોજીસ્ટ મારું સજેશન એવું રહેશે કે નોન ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ સૌથી પહેલા પ્રિફર કરવી જોઈએ બિયોન્ડ ધી ફાર્માકોલોજીકલ ડ્રગ્સ. કેમ? સો વેટ કફમાં આમ બી તમે જોયું હશે કે જે બહુ લોકો સ્ટીમ ઇન્હેલેશન લેતા હોય છે ઘરે જ, નોર્મલ પાણી ગરમ કરે પછી ઇન્હેલર થ્રુ ઇન્હેલેશન લેતા હોય છે. સો ઇન્હેલેશન વિલ બી મોર પ્રિફર્ડ ફોર ધી વેટ કફ. અગર તમે ઇન્હેલેશનનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. એનાથી બી વધારે સારું શું રહેશે હાઇજીન. યસ, યા તો હાઇડ્રેશન અગર તમે મેન્ટેન કરી રાખો છો તો એ મોર પ્રિફરેબલ છે કે તમે ડ્રગ્સ ઉપર જાઓ. So the steam inhalation and the proper hydration can more helpful in the clearing of the airway mucosa. Airway mucosa ને ક્લિયર કરવા માટે આ વધારે કામમાં આવશે compared to the drugs. Done? So યાદ રાખો. So this is the whole about the bronchial secretion enhancer. બીજા જે વિડીયોમાં આપણે વાત કરીશું કઈ હશે mucolytics. Done? Chalo, thank you for watching the video. Hello everyone, myself Minish Kumar Patel. લાસ્ટ વિડીયોમાં જે આપણે વાત કરી હતી એ કઈ હતી એક્સપેક્ટોરન્ટ્સમાં એક ક્લાસ જોયો તો આપણે કયો બ્રોન્કિયલ સિક્રેશન એન્હેન્સર. સેકન્ડ ક્લાસ કયો છે મ્યુકોલાઇટિક્સ. સો આજે આપણે વાત કરીશું મ્યુકોલાઇટિક્સની. સો મ્યુકોલાઇટિક્સમાં કેટલી ડ્રગ્સ છે ટોટલ 4 ડ્રગ્સ છે. કઈ તો બ્રોમહેક્સિન, એમ્બ્રોક્ઝોલ, કાર્બોસિસ્ટીન એન્ડ એસિટાઇલસિસ્ટીન. કેટલી ડ્રગ થઈ? 4 ડ્રગ થઈ. એમાં જે એસિટાઇલસિસ્ટીન જે છે ને એનો ઉપયોગ બીજો બી છે. કયો છે? સો એસિટાઇલસિસ્ટીન ઇઝ યુઝડ ઇન ધી પોઈઝનિંગ ઓફ પેરાસિટામોલ. પેરાસિટામોલ જે ડ્રગ છે એના પોઈઝનિંગમાં એઝ અ એન્ટીડોટ એસિટાઇલસિસ્ટીન વપરાય છે. સો આ યાદ રાખવાનું છે. ચલો ચાલુ કરીએ. પહેલી ડ્રગ કઈ છે? ફાર્માકોલોજી ઓફ ધી બ્રોમહેક્સિન. So bromhexin શું છે? So it's a derivative of alkaloid. It's a derivative of the alkaloid vaccine. મતલબ વસાકાનો આલ્કલોઇડ ડેરિવેટિવ છે. કોણ? બ્રોમહેક્સિન. મિકેનિઝમની જો આપણે વાત કરીએ તો બ્રોમહેક્સિન જે છે જ્યારે બી આપણે બ્રોમહેક્સિન ડ્રગ લેશું so they increases the lysosomal enzymes in the mucus. મ્યુકસમાં લાઇસોસોમલ એન્ઝાઇમનું સિક્રેશન વધારશે ડ્રગ. કેમ લાઇસોસોમલ એન્ઝાઇમનું સિક્રેશન વધાર્યું? બીકોઝ કે લાઇસોસોમલ એન્ઝાઇમ જે છે દે આર રિસ્પોન્સિબલ ફોર ધ બ્રેકડાઉન ઓફ મ્યુકસના બ્રેકડાઉન માટે રિસ્પોન્સિબલ છે લાઇસોસોમલ એન્ઝાઇમ. જો લાઇસોસોમલ એન્ઝાઇમ આવશે તો મ્યુકસનું બ્રેકડાઉન કેવું થશે? ફાસ્ટ થશે. અને એના કારણે ફાયદો શું થશે? દે ઇઝીલી બ્રેકડાઉન. બટ મિકેનિઝમ છે. સો દે ઇન્ક્રીઝિસ ધી લાઇસોસોમલ એન્ઝાઇમ ધ મ્યુકસ. એના કારણે શું થશે? બીકોઝ ઓફ ધેટ ધી depolymerize mucopolysaccharide શું છે? ઇટ્સ અ લોંગ ચેન ઓફ ધી સુગર મોલિક્યુલ. સો જે આખો જે લોંગ ચેન જે છે લોંગ ચેન કેવી કરી નાખશે? ડીપોલિમરાઇઝ તોડી નાખશે. અને એના કારણે ફાયદો શું થશે? બીકોઝ ઓફ ધી બ્રેકડાઉન ઓફ મ્યુકસનું શું થઈ જશે? બ્રેકડાઉન થઈ જશે ને ઇટ વિલ બી ઇઝીલી એક્સપેલ આઉટ બાય ધી કફિંગ. બહાર નીકળી જશે. ચલો વાત કરીએ એડવર્સ ઇફેક્ટ. એડવર્સ ઇફેક્ટ શું છે? સો પહેલી જે એડવર્સ ઇફેક્ટ છે બ્રોમહેક્સિનની એ કઈ છે? રિનોરિયાનો મતલબ શું થયો? રની નોઝ. નોઝમાંથી લિક્વિડ જે કે છે કોઈ નીકળતું રહેતું હોય. સો રની નોઝ. ધેન લેક્રિમેશન નો મતલબ થયો એક્સેસિવ ટીયર સિક્રેશન. ટીયર્સ આંસુ જે છે એનું પ્રોડક્શન કેવું થઈ જાય? વધી જાય. Then gastric irritation થશે. Gastric irritation માં nausea and vomiting. These are the gastric irritations. Then
હાઇપર સેન્સિટિવિટી મતલબ રેશિસ થશે પેશન્ટને. સો બ્રોમહેક્સિન. સેકન્ડ જે ડ્રગ છે કઈ છે? એમ્બ્રોક્ઝોલ. સો એમ્બ્રોક્ઝોલ શું છે? સો ઇટ્સ અ એક્ટિવ મેટાબોલાઇટ ઓફ ધી બ્રોમહેક્સિન. શું છે? એમ્બ્રોક્ઝોલ. યસ, એમ્બ્રોક્ઝોલ બ્રોમહેક્સિન નો એક્ટિવ મેટાબોલાઇટ છે. મેં આગળ વાત કરી કે એક્ટિવ મેટાબોલાઇટ હોવું ઇટ્સ અ ગુડ બેનિફિશિયલ છે. સો એક્ટિવ મેટાબોલાઇટ ઓફ ધી બ્રોમહેક્સિન એટલા માટે શું થઈ જશે કે એમ્બ્રોક્ઝોલ ની જે ફાર્માકોલોજી છે કેવી થઈ જશે? યસ, સિમિલર ટુ ધી બ્રોમહેક્સિન. ચલો, થર્ડ જે ડ્રગ છે કઈ છે? કાર્બોસિસ્ટીન. સો કાર્બોસિસ્ટીન શું છે? મિકેનિઝમ એની. સો દે પ્રોડ્યુસ ધી ડાયરેક્ટ ઇફેક્ટ. કેવી ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે? ડાયરેક્ટ ઇફેક્ટ. ક્યાં? ઓન ધી મ્યુકોપ્રોટીન્સ ઇન ધી રેસ્પિરેટરી સિક્રેશનમાં જે મ્યુકોપ્રોટીન છે એના ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. કેવી રીતે? તો બાય ધી બ્રેકડાઉન ઓફ ધી ડાયસલ્ફાઇડ બ્રિજ. જે ડાયસલ્ફાઇડ બ્રિજ હશે બિટવીન ધી મ્યુકોપ્રોટીન, સો એ બ્રિજને શું કરી નાખશે? બ્રેકડાઉન કરી નાખશે. અને બીકોઝ ઓફ ધી બ્રેકડાઉન ઓફ ધી ડાયસલ્ફાઇડ બ્રિજ decrease the viscosity of the mucus ની viscosity ઘટી જશે એટલે it will be easily expelled out by the coughing. Done? ચલો, એડવર્સ ઇફેક્ટ. સો એડવર્સ ઇફેક્ટ શું હોઈ શકે છે આની? સો એક છે ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ. આમ તો સેફ ડ્રગ છે કાર્બોસિસ્ટીન, એટલે એડવર્સ ઇફેક્ટ બી બહુ એની નથી એટલી બધી. તો ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ અને બીજું જે શું થશે? રેશિસ થશે પેશન્ટને. લાસ્ટ ડ્રગ કઈ છે? એસિટાઇલસિસ્ટીન. સો એસિટાઇલસિસ્ટીન જે છે શું છે? mechanism એની. So mechanism is the same as a કાર્બોસિસ્ટીન. So it's a pro drug of the કાર્બોસિસ્ટીન. So જે ફાર્માકોલોજી મિકેનિઝમ જે હશે કે કેવી આવશે? સિમિલર આવશે વિથ ધી કાર્બોસિસ્ટીન. ચલો, કેવી રીતે લેવાની છે? કાઇનેટિક ની વાત કરીએ તો એસિટાઇલસિસ્ટીન ગિવન ઓરલી ઓર ઇન્હેલેશનલ થ્રુ બોથ. મેજર ક્યાં યુઝ થાય છે? સો મેજરલી યુઝડ ઇન ધી પેરાસિટામોલ પોઈઝનિંગ, પીસીએમ પોઈઝનિંગ માં યુઝ થાય છે. અને એક્સક્રીટેડ વાયા યુરિન. ડોઝ કેટલો છે એનો? થેરાપેટિક ડોઝ. સો થેરાપેટિક ડોઝ ઇઝ 600 mg પર ડે ઓર ટ્વાઇસ અ ડે બેઝડ ઓન ધ સિવિયરિટી ઓફ ધ પેશન્ટ ઓર સિવિયરિટી ઓફ ધ ડિઝીઝ. એડવર્સ ઇફેક્ટ શું હોઈ શકે છે? તો એડવર્સ ઇફેક્ટ જે છે કઈ છે? એબ્ડોમિનલ પેઇન, ડિસ્પેપ્સિયાનો મતલબ શું થયો કે તમારું ડાયજેસ્ટિવ ટ્રેક જે છે તમારું આખું, તો ડાયજેસ્ટિવ ટ્રેકમાં બર્નિંગ સેન્સેશન થશે, યા તો બર્નિંગ કંઈક અંદર બળતું હોય ને એ રીતનું ફિલિંગ થશે. સો એ શું થયું? ડિસ્પેપ્સિયા. ધેન લાસ્ટ હાઇપર સેન્સિટિવિટી મતલબ એલર્જી, રેશિસ થશે. સો ધીસ ઇઝ ધ હોલ અબાઉટ ધી સેકન્ડ કેટેગરી ઓફ એક્સપેક્ટોરન્ટ. કઈ? મ્યુકોલાઇટિક્સ. ઇઝી છે એકદમ. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.